તમારું અને મારું એક જીવન મળ્યું છે ને આ મહાપુરુષોની એક તમને અને મને જો શાન મળી જાય, શબ્દ મળી જાય, સંત ન હોતા સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા નો હોત તો અમારી પર બળતરા થાત તો જાત ક્યાં? આ લુખા લફંગાની તો જરૂર જ નથી, પણ તમને મને કંઈક મેળવવું છે, જેને કંઈક જોઈ છે, એ આ સંતો નો હોત તો ક્યાં જાત? કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી. બાપુએ કીધું ને કે બાપુ કોઈ જગ્યા એવી બાકી નથી સંતો પેદા ન થયા હોય, અને એવી એક હોના નાકાની અણી જેટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. માનો તો, ન માનો તો ક્યાંય છે નહીં. એમને દેવાયત પંડિતની બધી વાત કરી. મને એમ થાય કે દેવાયત પંડિત થઈ ગયા છે અને આ બધું બોલ્યા છે 100% સત્ય છે, પણ એ સદાય જે આપણને મારી આમ થાય ને કે સાચું છે ખોટું છે, એવું થાય ને. હું તો એમ કહું છું કે આ પોતે દેવાયત પંડિત અહીં બેઠો એવું નથી લાગતું? હે, ક્યાં તમારે ગોતવો છે? આટલું જો આપણને સમજાવવાનું જો સમજણ ન પડે તો બુઝારું ઢાંક્યું એવું નથી લાગતું? આ વાણીની છે ને વાણી. આ મને બાપુએ ગતગંગાની વાત કરી. બાપુ વરસાદ વરે ને, વરસાદ આમ એક જ હરખો પડે ને, 2-3 ખેતર વાહુથી એક હરખો જ પડે ને. એમાં કોને શું લેવું છે એ તો પોતાને જોવે ને ખબર. પછી ગ્લાસ મૂકે ને ગ્લાસ જેટલું આવે ને માટલું મૂકે ને માટલા જેટલું આવે ને ડોલ મૂકે ને ડોલ જેટલું આવે ને અમુક ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. શું લેવું છે એ તો તમને મને ખબર હોવી જોઈએ ને. આ અમને બધા સાંભળવા ન આવ્યા હોય, અમારા 1-2 અમને રિઝલ્ટ આપવા વાળા બેઠા છે. મીરાએ કીધું બાપુ આત્માને ઓળખ્યા વિના લક્ષ 84. તમારો ને મારો, તમે ને હું ક્યાંથી આવ્યા છે, ક્યાં છે અને ક્યાં જવાનું છે. આની માટે જો બાપુ એવો સમર્થ સદગુરુ નહીં મળે ને તો ધક્કો થયો છે, સમજી લેજો. આ મહાપુરુષોએ જે વેદો ને પુરાણ ને શાસ્ત્ર ને ગ્રંથો આ બધા મૂક્યા છે ને, એ આપણને એક માર્ગ બતાવવા માટે છે. આ રામાયણ છે, મહાભારત છે, બધા છે ને. રામાયણ એમ કે છે કેવા ભાઈઓ હોય, કેવા દીકરા હોય, કેવી પત્ની હોય, કેવા મા બાપ હોય. આ જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. બે મહાપુરુષો જ બનાવ્યા છે. કૃષ્ણ પરમાત્મા બાપુ દુર્યોધનને એમ કે 5 ગામ તો અમને દે, 5 ગામ તો આ ખાય શું? એ કે બાકી હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, કાંઈ વાંધો નહીં. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. આપણે અત્યારે એમ જ હાલે છે કે નહીં? અને રામકથા ને શિવકથા ને ભાગવત ને એ બધું વંચાય છે. રામદેવ કથા ને મહાભારત છે વંચાય છે, તો ઘરો ઘર ચમ કરી ગયો એ નથી સમજાતું. આ કથા એવું મને તો એમ થાય કે આ ભક્તિ ચારે બાજુ ફાટી નથી નીકળી. હે, કથા ને ભજન ને ધૂન ને મંદિર ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને 5-5 ગામ ધુમાડા બંધ જમે. મને એમ થાય કે આ બધું ખોટું છે એમ નથી કહેતો હું, પણ બગાડ કેમ નથી ઉભો રહેતો? આટલું બધું તો આપણે ગઈઠા કરીએ નહોતા આગતા. આ ખોટું છે એવી કોઈ મારી વાત નથી. લાખો રૂપિયા દાનમાં આપે છે અને માથે વરસાદ વરે છે. બાપુ આ કઈ ઝાડવા નથી કે કોઈ એવા ખોટા પૈસા નથી. કહેવાનો મારો મિનિંગ એક, બાપુ મારી પાસે કઈ ખોટું રંધાતું એવું નથી લાગતું? હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત માન, ખટારા ઠાઠે લખીએ ભારત માન થાય. હે, મોબાઈલ ખોલો તો તરત ખબર પડે કે ભારત માન થાય છે કોઈ દી? હે, આપણા ટાંટિયા ખેંચે છે, શું ભારત માન થવાનો? કોઈ દી ન થાય. વિચારવાની જરૂર છે. આમ મને તો એમ થાય કે જીવે એવું જ હવે આવ્યું છે. આપણા છોકરા કાજુ બદામની ઓગેટ કરે છે, આપણને પારલે નથી જડ્યું ભલામણા. હે, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું. આમાં જીવતા ન આવડે તો શું ભલામણા આવ્યા ન આવ્યા, કોઈ ફરક નથી પડતો. તમારા અને મારા જીવનની બાપુ એક મને તો એમ થાય કે એક ઈશ્વરે જે તમને મને આ ઘડી આપી છે, કંઈક આપણા પૂર્વ જન્મની કંઈક કમાણી હશે બાપુ. અત્યારે આપણો આ સમય મળ્યો છે. સ્વર્ગ ક્યાં છે? સ્વર્ગ બધા કહે છે સ્વર્ગમાં આમ, સ્વર્ગમાં ક્યાં છે? કોઈને પાડ્યું? હે, ઇન્દ્ર કે સોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે, અહીંયા ફુવારા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે. તો કોક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવાય? એટલે બધું આમ જ હાલે છે તારે. આ અત્યારે એવું નથી લાગતું કે આપણે સ્વર્ગમાં બેઠા આ ઇન્દ્ર મહારાજ બેઠા છે? એવું નથી લાગતું? હું એક જ વાત કરું કે કોઈ રોડ ઉપર કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે
અને ખેતરમાં કોઈ ખેડૂત પાણી વાળતો હોય અને રાયડું સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલાને 2 પાવડા નાખીને સોડાવે તો સમજી લો. તમને નથી લાગતું રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, પીળા લુગડા પહેર્યા હોય, હાથમાં ભાલું હોય તો હાસું. હજી તો ગોતવામાં જ આટા મારે. મારો ઇતિહાસ છે ને ભાઈ, હું તમને અહીંયા તો પહેલી વાર હું આવ્યો છું. મારે શંકરસિંહ મારા ઘરે પધાર્યા હતા અને હું મારા ઘરની વાત કરું તો બાપુ આવડા છોકરા છે ને એને પહેલ પાડજો. આને ખબર ન પડે ભજન શું છે, સાધુ શું છે, મંદિર શું છે એને ખબર ન પડે. કારણ કે તમને ખબર પડે તો એમને પડે ને. તમે કંઈક માર્ગે ચડ્યા હોય તો તમે કયો ને. પૂછો મારા આવડા ફૂલડા જેવડા છોકરા બાપુ જો જય માતાજી ન કરે ને તો બાપુ જીવાય જ નહીં. એ પહેલ આપણે પાડવા પડે. અને હું તો બહેનોને ખાસ કહું, આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ પાણીપુરીઓ ખાધે ન થાય. ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને તેથી આ માં ભગવતીઓને કહું 5-5 પાના રામાયણ ગીતાના વાંચજો ને આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હારા દીકરા દે શું અહીંયા દુકાન છે તમને હારા દીકરા દઈ દે તો વાપવું પડે રામ. વાયવા વગર ન થાય. કેવડી મોટી વાતો આ બાપુએ કરી. આ હજારો વર્ષ પહેલા બાપુ બોલીને ગયા કે આવું આવશે, માર્ગે રહેજો નક મરી જાઓ. લક્ષ્મી લૂંટાય લોકો ઓલે 500 ની 1000 ની બંધ થઈ તા હવારે કઠીના પાટિયા જેવા મોટા થઈ ગયા હતા. ભિખારી જેવા નતા કહીને ગયા. આ લક્ષ્મી લૂંટાણી એવું નથી લાગતું. ધરતી કપ આવ્યો હતા તમે જુઓ ને, બાપુ કહેતા તેમ ભેગા ફોટા પડાવ્યા હતા ને ઓલે વરમાળા તોડીને રોડે વી ગયા હતા. તેથી એમ થતું બધા ખરાબ ઉપર ધોઈને બોલતા હતા શ્રી રામ જય. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જઈ. અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. કોઈને કાંઈ છે નહીં. એનીમાં જો સુધર્યા હોત ને તો આ કોરોના ન આવે. મારી વહુ છે ને મારા બાપા છે ને મારો છોકરો છે, કોઈને અડતું નહોતું. ઓલા જીસીબી થી પાણા હડસેલ લઈને હડસેલતા હતા. એટલે તારી વહુ છે ને જાને બધું કહેવાનું છે રામ તમારું અને મારું. મને તો એટલી વાત, મને તો એમ થાય કે મારા રામ જીવન મળ્યું છે. અને બીજી વાત તમને કહું કે આ ખટારાનો ડ્રાઈવર હું હતો ને, આખું હિન્દુસ્તાન રખડી આવ્યો, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ બાપુએ જે 4 પ્રમાણની વાત કરી ને બાપુ, 1 લાખ રૂપિયાની વાત હતી આ બાપુની. ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં જીવો ને બાપુ મેં મારો દેહ નથી અભડાયો. એક લખી લેજો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો, પરમાટી ખાધી હતી, ચોરી કરી હતી, તેથી 5 લાખની શરત મારીને આવજો, હું તમને પ્રમાણ આપીશ. જીવન તો એવું જીવાય. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ, આની ખબર ન હોય તો મરી જવાય. ભલા માણસ શું દુનિયામાં જીવો કે ન જીવો. બાકી જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સદાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધેડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા. શું આપણે આવ્યા કે ન આવ્યા કાંઈ ફેર નથી પડતો. અરે હું તો અને એમાં મારા છે ને ભાઈ ક્ષત્રિય સમાજ બાપુ, ક્ષત્રિય સમાજનો દીકરો આગળ હોય ને એ કામમાં બાપુ કોઈ દી ખામી જ ન આવે. હું મારો છે ને સમાજ છે ને હું વખાણ કરું છું એવી વાત નથી, પણ ગરાસિયાનો દીકરો બાપુ આ જેસલ કુનામાં હતો, ધોકાએ પસાડવામાં અમારે અહીંયા ટ્યુશન રાખવા પડે. આ બાજતા તમને ન આવડે, બાજુ હોય તો અમારે અહીંયા ટ્યુશન રાખવું પડે. હવે એમ મૂકી દીધું ને તો અમારા મોઢામાં લાકડા ભરાવે હતા. હું કોકના પૈસા કટવી દેતો હતો, અત્યારે મારા બૂસ માર્યા છે. બાપુએ કીધું ને કે સતી તોરલે કીધું કપડા લઈને મારા ધોયાઓ, અત્યારે એવી દિશા છે લ્યો. ને કોકના પૈસા કોક નો કાઢતું હોય મારી પાસે આવતા હતા. એ કે ઓલો પૈસા નથી કાઢતું. હું એમ કહું મને કેટલા દેવાના, એવા કંટ્રાટ રાખતો હતો. અત્યારે મારા બૂસ માર્યા છે. એટલે ભક્તિ બાપુ થોડીક વહમી છે, પણ વિજય આખર ભક્તિનો જ થાય. એક લખી લેજો. હા, સમય આવશે ને કિંમત હોનાની જ થાય. અત્યારે બૈરા પિત્તળમાં હારા લાગે, પણ વેસવા જાવ તો એની પીપર મેટે ન આવે. એ હોનું હોય એ હોનું જ હોય. જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ, કહેવાનો મારો મિનિંગ. બાકી તો પછી આપણે જે ઊભું કરી છે ને, એક મને પ્રસંગ યાદ આવી ગયો. પતિ પત્નીનો એક પ્રસંગ છે. આપણે ઊભું કરીને જેવા દુઃખી થાય છે એનો એક નાનો એવો પ્રસંગ છે. એક અમારે અહીંયા ગામ છે ને, એ પતિ પત્ની રહેતા હતા. અને આ બનેલી હકીકત હું બધા ઓળખું છું. ગામના નામની ખબર છે ને એમના નામની ખબર છે, પણ આ ચાલુ છે બોલાય નહીં ને ખબર ફોન આવે. એ બેન છે ને ઘરનું કામ કરે, ભાઈ ખેતી કરતા.
એ ઘરમાં એક પાપડનું પડીકું હશે, બેનને આડું આવતું હશે, કે આ ચેદુનું પડ્યું છે, લઈને શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાશું. શેકી રાખ્યા અને રસોઈ બનાવી. ઓલો ભાઈ આવ્યો, હાથ પગ ધોઈને જમવા બેઠો, બેને પાપડ મૂક્યો આમ થાળીમાં. ઓલો સાનો માનો ખાઈ લેતો કઈ વાંધો નહીં, પણ એને જ ઊભું કર્યું. એ કે આ પાપડ ભાંગી દે. એટલે બેને કીધું કે તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે હું તારો ધણી છું, તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે. એ કે પણ મેં ક્યાં કીધું તમે મારા ધણી નથી? પણ આટલું ન તેમ કરી શકો? એ કે ભાંગી દે. અને આજની વહુ ભાંગી દે એવું લાગે તમને? એ કે નથી ભાંગી દેવું. એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવું? પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. હવે કહે છે કે સમાધાન કરાવો. હવે સમાધાન તમે પાપડ નો ભાંગી કોઈ બૈરા રાખી શકો? આ આપણે ઊભું કર્યું એવું નથી લાગતું? એટલે ઘરની વાત ઘરમાં રખાય. અત્યારે છે ને આમ દામ ને ઠામ છે, પણ ભડકા માલપા જેટલા છે તો અંગત માણા હોય એને જ ખબર હોય, બાકી કેટલાય હળગે માલપા રિયા. જીવન મળ્યું છે, મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો. બાપુ કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ વાતમાં છે નહીં. બાકી મળ્યું છે માણસનો અવતાર છે ને બાપુ, એ કંઈક કમાણી છે. હું તો એમ કહું કે આ ભવની કરમની મને આમાં કાંઈ ખબર નથી પડતી. સંતો છે, સંતો તો બાપુ ભજનાનંદી છે, તો બધી વાત કરી શકે. પણ મને એમ થાય કે કાલની ખબર નથી ને ભવની શું ખોડ્યું? આ મળ્યો એ શું તાલી લ્યો ને? આ મળ્યો એ ભવ મોડો છે? શું આમાં ઘટે? તમે જોવો તો ખરા, આમ હાથની હથેળીમાં રાખો. આ એક ટ્રેક્ટર ભરીને તો ફૂલડા લાવ્યા છે, માથે ઢગલા કરે છે. એમ ક્યાં આઠાના આપ્યા? આ પૈસાનો વરસાદ થાય છે, જમવા લઈ ગયા, ગાડીઓમાં ફેરવે છે, પૈસા આપે છે. શું જોવે છે આમાં? તો આખી દુનિયા રોવે જ છે. ધાબુ ભરવું હતું કે છૂટા ખૂટી રહ્યા. બીજા ભાઈ જાવ કે ડોબું વિહાણું દોવા નથી દેતું. બીજા ભાઈ જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. મારા બાપ માણાનો અવતાર મળ્યો, તું ન મળતો તો અમારો ફેરો ફોગટ વિયો જાય. પેલા મને પ્રેમની વાત, મારો કહેવાનો અર્થ એક જાનવરને તમે પ્રેમ કર્યો હોય, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને જાનવર માર ન ખાવા દે. આટલી ખાન તો એને છે. તમે તો માણા છો. રાતના 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારી શેરીનું કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા? ને કે આપણું કૂતરું અહીંયા રાતે આવ્યા હતા, ખંભા સુધી ઊભું ન થાય કે મારો ધણી આવ્યો. કૂતરું આમ નજર કરીને કે આ તો ઓલો લુખે છે, એને બટકું રોટલોય નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવે ભલા માણા? અરે મોકો મળ્યો છે ભલા માણા, આનંદ કરો, મોજ કરો, કાંઈ કરવાની જરૂર જ નથી. મહાપુરુષો બાપુ વાણીમાં ઘણી બધી શાન કરી છે. તમને જેવી મોજ આવશે એવી મોજ કરાવશું. કારણ કે મારે આજ છે ને 6ઠ્ઠી રાત છે. એમાં સૈતરમનો કથાયું ને તમે જુઓ ને તો પિતૃનું, સ્વાસ્થ્યનું, પૂંછડું, ઢૂંકડું, એ કે ગમે કરો, ગમે કરો. પણ મેં કીધું આમાં તમને સાંટોય નથી પડતો ને અમને મારી નાખશો. એટલે આમાં તો કોઈક એવા અધિકારી બેઠા હોય એટલે મારે મુજરા કરવા પડે છે. બાકી ભજન તો બાપુ છે ને, ભજન તો ભજન હોય. શંકરસિંહને પૂછો, આના કપડામાં જ હું ઘરે બેઠો હતો, પૂછો. અને આમ નામ જ આવ્યો છું ને અહીંયા સડી ગયો છું. બીજા ઘોડે મારે પટિયા પાડવાનો ધંધો જ નથી. આ તો ઘરેથી નીકળે ત્યાં રસ્તામાં એક કપડા જોડી બદલાવે, પાછા અહીંયા આવીને પાછા બીજા બદલાવે. શું આ ફેરા ફરવાના છે? ભગવાનનું નામ લેવાનું છે સાનો માનો. બાપુનું માથું ઓળેલું છે, મારું માથું ઓળેલું છે. તમને કાંઈ દેખાડવાનું નથી. અમે તો ઓલાને કહે છે કે આખી રાત રાડું પાડી. મારા બાપ એકાદી અમારી રાડ સાંભળજે, બાકી કોઈને કંઈ વેરાગ લગાડવાનું નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, બાકી અમારે કોઈને વેરાગ નથી લગાડવો. અમને તો એમ થાય કે અમારા મા બાપની કંઈક કમાણી હશે, કે મેં તમને ક્યાં પૈસા આપ્યા છે, હું બોલું છું ને તમે સાંભળો છો. આ કઈ કમાણી હશે મારો રામ જાણે. મારી પેઢીમાં જો કંઈક ઉતરે તો મને એમ થાય કે મારું કંઈક વાવેલું ઉગ્યું એમ. બાકી કાંઈ છે ને. મારી તો ભલામણ એક જ હોય, મા બાપને રોટલા દેજો. મા બાપને ભૂલતા નહીં. જિંદગીમાં જો સુખી થવું હોય આ આપણી મેઇન ગેરંટી. આ તમે કરો છો એ ખોટી વાત છે એવું નથી. આ તમે જે કંઈ કરતા હોય કરજો, પણ મા બાપને ચૂકીને જો આવા માંડવા નાખશો ને બાપુ, એનો કોઈ તમને ફાયદો નહીં થાય, કોઈ કાંઈ મળશે નહીં. એક સદગુરુ મહારાજ અને એક મા ને એક બાપ, આ 3 વસ્તુનું બાપુ એક જતન કરજો. બસ તમારી જિંદગીમાં કાંઈ ન કરવું પડે, એ આપણી ગેરંટી. મેં આખી જિંદગીમાં સારું કામ જ નથી કર્યું, આ તમને કહું.
હું મંદિરે નથી ગયો, કોઈને સીતારામે નથી કર્યા, કોઈને દહની નોટે નથી આપીને, કોઈને પગે નથી લાગ્યો. પગે હું કામ લાગવું પડે? થોડા અમારી અહીંયા કોથળા મોકલાવો છો? મારા મા બાપે મને જન્મ આપ્યો, એને પગે લાગવાનું હોય? દુનિયાને શું છે? પણ મેં મારા મા બાપને હાચવા, એમાં મારો મેળ પડી ગયો. બાકી નકા આપણી બજારે કોઈ માગણે ન આવે, ખોટી વાત. એ કે આઈન પાસે કપાતર રહે, એન પાસે ન જવાય. પણ મા બાપની બાપુ સેવા કરીને એ જ મારો મેળ પડી ગયો. બાકી આપણે સારું કામ કર્યું જ નથી. અને હારા ધોકાવ્યા છે. મેં કીધું એમ ટ્યુશન તો અમારે ત્યાં રાખવા પડે. ગ્રાસિયાનો દીકરો આગળ હોય ને બાપુ, એ પ્રસંગમાં કોઈ દી કાંઈ ખામી ન આવે. આ લખી લેવાનું. એક દરબારનો દીકરો બાપુ રાતે આમ નીકળે ને, ગમે એની બેન દીકરી નીકળે એની બાપુ કહું તૂટે કે અમારા બાપુનો દીકરા ઉભા છે, કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં બાપુ. એને ગ્રાસિયો કહેવાય, એને ખુમારી કહેવાય. અમુક જગ્યાએ જાય ને તો અમને બળતરા થાય છે કે અમને ભગવાને નો મોકલ્યા હોત તો. અમુક એ ભગવાન અમને એકાદો દીકરો દે, એમ રોવે છે. અમુક એમ રોવે છે કે આના કરતા કપાતર ન દીધો હોત તો સારું. આપણને એમ થાય ચીવું સાચું છે ને ચીવું ખોટું છે, એ નથી નક્કી થતું. બાપુએ હમણાં કીધું ને કે પગલા પાડવા લઈ જાય, અમને ચીક લઈ જાય. બાપુ અરે હોય ને તો એમને અરે અમારો મેળ પડી જાય. હાલો બાપુ અમારા પગલા પાડવા. બાપુ અમારા એટલે પણ હું એમ કહું કોઈ સંતોના પગલા હોય, અમારા થોડા હોય. ના હાલો બાપુ તમારા પગલા પડાવવા. ઘરે જાય તો બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલા પડશે. હવે આ સાચું કા આવડા પગલા પાડવા મથે છે, ઓલા કે નથી પાડવા દેવા. હવે સાચું શું? પણ કહેવાનો મારો અર્થ એ છે કે નિભાવવાની વાત છે, એ સાચું છે. ઘરે બૈરા ના પાડે એ સાચું છે, 100%ની વાત. સ્વીકારવાની વાત. મારો કહેવાનો અર્થ અમારા બૈરા ના પાડે છે ખોટું છે એ વાત નથી, એ સત્ય છે. બહાર અમને કંઈક અમારામાં દેખાય છે ને પગલા પડાવે એ સત્ય છે, પણ સ્વીકારવાની વાત. પછી અહીંયા દેકારો ન કરાય કે અમે વિસલપુર જતા 10 ઠેકાણે પગલા પડ્યા, તું 1 ઠેકાણે ન પાડવા દે. અહીંયા દેકારો ન કરાય. અને દેકારા કરો તો રોટલા વગી ના રહ્યો. કારણ કે આ તમે એક દી અમને હાસો, એ રોજ હાસવે છે, એટલે એને નિભાવવા પડે. કહેવાનો મારો અર્થ એ છે બાબુ મોજ કરી લ્યો. સમય મળ્યો છે, મને તો એમ થાય કે આ બેઠા એ મારા ભગવાન છે. લ્યો તમારા ભગવાન તમે ક્યાં ગોતો? મારામાં તમને ન દેખાતો હોય તમારો પ્રશ્ન છે. મને એમ થાય હું બોલું છું ને મારો ભગવાન સાંભળે છે. પણ વસ્તુ બાપુ મગજમાં ઉતરવી જોઈએ, સમજાવી જોઈએ. ભજન તમે ગાઓ, ભજન સાંભળો, એનું જો બાપુ મંથન ન કરી શકો તમને ભજનમાં મજા આવી. હવારે તમે પૂછો કે યાદ કઈ ન રહ્યું, હોરે વ્યૂ જાય કોઈ અર્થ જ નથી. અમારે તો અહીંયા બેનું ઓલે હમણાં બાપુએ કીધું ને કે ઓલા શું કે કીર્તન ગાય ને કડતાલું લઈ લઈને તમે જોવો તો ઠેકે આમ મચુરાની ઓલે શું કે ગોકુળની શેરીઓમાં કાનો દેખાય છે. આ ઢાળિયામાં હું તો 3 વાગ્યા ભૂખ્યો હું તો નથી દેખાતો, ઠેઠ ગોકુળ સુધી દેખાય છે. બોલો આ કાનુડા હાસવો ઓલો કાનુડો વગર ઓલે આવશે. કહેવાનો મારો અર્થ એ છે કે તમારી જે કાંઈ ફરજ છે, ફરજ તમારે અદા કરવી પડે. બાપુ હમણાં વાણીમાં કીધું ને, હગો ભાઈ આવે અને ભડકા થાય, હાળો આવે તો તમને કહું આમ પ્રાણ પાથરે. બેન આવે તો બાપુ એમ કે ક્યાંથી આવી, હાળી આવે તો કે હાલ હું તને હાડલો લઈ દઉં. વાણી પુરાવો આપે છે. દેવાયત પંડિત બાપુ કેવી વાત કરી છે, તમે જોવો તો ખર. આપણને સમજાતું નથી, જીવનમાં ઉતરતું નથી. ને કે હું તો એમ કહું છું કે આપણામાં જો ખુમારી હોય તો આ દેવાયત પંડિતની વાણીને આપણે ખોટી ન પાડીએ કી, પણ ન પડે. કારણ કે એને ખબર છે કે આવી જ પ્રજા પાકવાની છે. હજારો વર્ષ પહેલા એને આપણું એસ્ટિમેટ કાઢી લીધું કે આવી જ પ્રજા પાકે, મારી વાણી ખોટી પડે જ નહીં. અને 100% અત્યારે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને આપણને બોલવા જ નથી દેતા. ઉભા વાહડા જેવા રખડતા હોય. તમે જુઓ તો 40 વર્ષ ત્યાં કોઈ દીકરી દેતું નથી, પણ બોલવામાં આપણને ન પોગે. એટલે પણ આ તો કહે ને કે જય શામના મીંડું વળી જાય છે, કોઈ નથી દેતું. એને જીવન નથી. મારા રામ, તમારી અને મારી જે ફરજ અદા ઈશ્વરે તમને મને એક આપણું બૈરું હોય ને એ ભગવાને નથી મોકલાયું. હારે આપણે અડધું ગામ લઈને ગયા હતા ઘોડે ચડી. એ બૈરું પછી બૈરાના રોદડા આપણે ન રોવાય. બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે, આપણે ઊભું કર્યું. કહેવાનો મારો અર્થ છે ફરજ અદા કરવી પડે. હમણાં બાપુએ વાત કરી, અલખની વાત કરી. અલખ એટલે લખી નો કે આ છે ને ભજન નથી. બાપુની આગળ આવું બોલાય નહીં મારે, પણ મારો કહેવાનો મતલબ શું છે કે આ બોલ્યા જેવી વસ્તુ નથી. બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વસ્તુ નથી. ભજન છે એ આખી બાબત છે.
ગંગા સતીની વાણી કહે છે, પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. મલપા ઉતરો તો તમે બાપુ બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે ને હુરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો એને ભજન કહેવાય. એક બેન હતા ને બાજુ ગામમાં કથા બેઠી હતી, એના ઘરવાળાને કે કથા બાજુમાં બેઠી કે સાંભળવા જવું? કે ભાઈ જા ને, હા સુધી મારે નિરાય જ્યાં બેન હા જે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા જઈ કે હા શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા નાખેલા, કેટલા માંડવા કેટલા. એ કે પણ બાપુ શું વાંચતા? કેટલું બધું રાંધેલું ને કેટલા તપેલા ને કેટલું માણા ખાય. પણ કે બાપુ શું વાંચતા હતા? એ કે મેળો મેળો મેળો. તમે જોવો તો ક્યાંય ચાઈ માણા નહોતું માતું. એ કે પણ બાપુ શું વાંચતા હતા? એ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી માલપા જઈ જ નહીં, શું કથા સંભળાય? આપણે હજી બહાર રખડતા હોય એવું નથી લાગતું? માલકોર ઉતરી જાવ, આ ટાણું મળ્યું કે ન મળ્યું બાપુ કોઈને ખબર નથી. મજા કરી લે એવી વાત છે. તમે જો મેં કીધું એમ મારો ઇતિહાસ એટલો બધો ખરાબ છે, છતાંય આજ દુનિયા મને બોલાવે છે, દુનિયાના છેડે બોલાવે છે. હું તો આમ સંતોનો બાપુ ઉપકાર માનું છું, તમે મને માણા બનાવ્યો. નકર હું અત્યારે કાં તો ઉપર વી ગયો ને કાં માલપા હોતા, તમારી હારે ન હોત. આ ભજનની તાકાત. મારો કહેવાનો અર્થ બાપુ બેઠા છે, તમે મને બોલાવ્યો છે, વખાણ કરું એવી કોઈ વાત નથી, પણ સત્ય છે એટલા માટે હું તમને સાથી કાઢીને કહું છું, ભજન કરી લ્યો. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે. અમર બીજે કે જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. સવારામ બાપા 50 થી 60 વર્ષની વાત, બહુ લાંબો વારા નથી થયા. આ પીપળીમાં એક પ્રજાપતિનો દીકરો બાપુ શું ભજન કરી ગયો. હે શું આપણે વાત કરી ભલામણ. બજાણાની બજારમાં ભજન કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું ત્યાં ગોતે ને ગોતે, સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. શું બાપુ ઉઘાડી વાત કરી છે, પણ હવે આપણે બાપુ બુઝારું ઢાંક્યું સાંટો છે ન પડે આમાં. એમાં ભણેલા ગણેલા છે કે એકચ્યુઅલી આવું કઈ હોય જ મરી જશો. એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને, શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજનની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ શિવ એક ન થાય. કોઈ દી કોઈને પાવર હોય તો ખોટી વાત. આપણે હારાને ધોકાવ્યા ભાઈ, કાંઈ છે નહીં. રાંકા સમય હોય ને તેથી રાંકા મારી નાખે. હારાને બાપુ આમ લીંબુ ઠરતા હોય ને આમ બંદૂક ખામી લઈને ઉભો હોય તો આપણે કોઈ દિવસ ઝૂક્યા નથી. અને નકરા માર્યા એવું નથી, જેટલાનો મારે મેં ખાતો છે. હા એવું કઈ નથી, આ કોકને મારવી થોડા અમને કોઈ મૂકે. એ તો માર ખાવાની તૈયારી પેલા હોવી જોઈએ ને, તો જ થઈ શકે. પછી નકરા મારવામાં ન ઉભું રહેવાય. એટલા જ માટે મહાપુરુષો કહે છે બધો સમય છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. ક્યારે ચિઠ્ઠી ફાટી જાય કોઈને કાંઈ ખબર નથી. સમજી લેજો, આપણે અહીં બેઠા છીએ, કાલ શું બનવાનું છે કાંઈ ખબર નથી. એટલા જ માટે એક સંત વાણીમાં કે છે, બાપુએ મને એક યાદી કરાવી વાણીમાં, એ બોલ્યા ને મને લાઈટ થઈ. એ વાણી